it can stop 4. That's back at the back room. નમસ્કાર મિત્રો, કેનેડા એક એવો દેશ છે જે પોતાની નેચર બ્યુટી માટે તો જાણીતો છે જ. અહીંના સુંદર પાર્ક, બીચ, વોટરફ્રન્ટ, એડવેન્ચર, ઝૂ જોઈને એમ જ કહેશો કે લોકો અહીં આવે તો છે પણ કેમ પાછા જવા માગતા નથી. આ કારણ જાણવા માટે આ વિડીયો અંત સુધી જુઓ. આપણે આવી ગયા છીએ ફાઇનલી નાયગ્રા સફારી, જે વર્લ્ડ ફેમસ નાયગ્રા ફોલ્સથી 15 મિનિટની દૂરી પર આવેલું છે. અહીં સામેની સાઈડમાં ટિકિટનું કાઉન્ટર આવેલું છે. $35 થી $42 પર વ્યક્તિના હોય છે. અને હા, અહીં બાળક, વયસ્ક અને વૃદ્ધોના ટિકિટના દર વચ્ચે $5-7નો તફાવત હોય છે. અને આ દર છે ને તે સિઝન, તારીખ અને ઓફરો પ્રમાણે બદલાઈ શકતો હોય છે. એડવેન્ચરની જગ્યા પર આ રીતે જુઓ, એન્ટર થતાં જ શોપિંગ માટેના સ્ટોર આવેલા હોય છે. શોપિંગ શોખીનો તેનો લાભ લેતા હોય છે. હવે જો આપણે સીધા એક્ઝેક્ટ બહાર નીકળી ગયા ને, તો એની બાજુમાં જ વોશરૂમ આવેલો છે. અને સફારીને મેચ થાય ને એ રીતે સ્કેચથી તેને પણ સરસ ડિઝાઇન આપી છે. અને વોશરૂમ નીટ અને ક્લીન હોય અને દરેક વ્યક્તિ લગભગ આ બાબતને ફોલો કરતું હોય છે. આ સફારી પાર્ક ખૂબ મોટો છે, 150 એકરમાં પથરાઈ ગયેલો છે. એન્ટર થતાં જ સફારી મેપ આવે છે. સફારીમાં આવી ગયા છે. હા જેનું અમે ફેમિલી સાથે આનંદ કરવાના છીએ. ટ્રેનની પણ વચ્ચે વ્યવસ્થા છે જે સતત આવન જાવન કરતી હોય છે. અને મન થાય તે જગ્યા પરથી આપણે બેસી શકીએ અને ઉતરી પણ શકીએ. એક વાત નોટિસ કરવા જેવી ખરી, આપણા જાહેર સ્થળોએ વોશરૂમ શોધવો પડતો હોય છે. અહીં એન્ટર થતાં જ વોશરૂમ આવે છે, એ મોટો પ્લસ પોઈન્ટ. કેનેડાનું નેચર અને પ્રાણીઓ તો તમે જોશો, સાથે અહીંના કલ્ચર વિશે પણ તમને જણાવતા રહીશું. થોડું ચાલીને આપણે આગળ વધીએ અને વચ્ચે વચ્ચે આપણે ટ્રેનની સફર કરતા જઈશું. પહેલી જ વાર આવતા હોય, કંઈ પણ જોવાનું ચૂકવાના નથી અને આપને પણ બતાવતા રહીશું. અહીં આવવા જવા અને સફારીનો કુલ ફેમિલીનો ખર્ચો કેટલો લાગશે તે ડોલરમાં જણાવશું અને રૂપિયામાં પણ તમને જણાવશું. મંકી એકદમ સ્મોલ. અવાજ આવી ગયો એનો. એડવેન્ચર પાર્ક ખૂબ મોટો છે, એટલે ધીમે ધીમે આગળ વધીએ છીએ માહિતી લઈને. અને ટ્રેનની સફર પણ આપણે કરવાના છીએ. મસ્ત પિંક કલરના બર્ડ છે. આપણે પહેલા ઈ જોઈ લઈએ. ઓકે, સારું, ચાલ જોઈએ. હા, પિંક કલરના બર્ડ્સ. આ સિટીમાં શિસ્તનું મહત્ત્વ છે, એટલે મુલાકાતીઓ બીજા પણ છે, એટલે શિસ્ત સાથે આગળ વધી અને આપણે જગ્યા લઈને બતાવીએ. નાની અહીંયા પિંક છે, તો ઇન્ડિયામાં પિંક બર્ડ્સ હોય? જેનું અમારે વ્હાઇટ હોય, પિંક તો ના હોય. કદાચ એડવેન્ચર જગ્યાઓમાં હોય પણ લગભગ ઓછા હોય. Oh, see what goes like that, and then like this, then like that. Yeah. You call that like that, and yes. એકદમ નેચરલ જગ્યા છે, એટલે બીજા પક્ષીઓનો અવાજ પણ ખૂબ સરસ આવે છે. આ પહેલાં પણ કેનેડાના આપણે ઘણા વિડીયો મૂકેલા છે અને વિડીયો ઘણાને ખૂબ પસંદ આવ્યા છે. એ બદલ ખૂબ ખૂબ આભાર, ચેનલને સપોર્ટ કરવા બદલ. She likes to read these signs. We're gonna find all the signs. They put up the rest of them. ફૂલ છે. દિનેશ દાદા છે. કઈ જેનું ભાઈ બનાવ્યો, જેનું ક્યાં તેનો આની છે. ઈ જો અવાજ આવ્યો, જોજો. આવા આનંદપુર ડેમ ઉપર છે. આવા ઘોડ છે.
ચાલો આપણે પણ એમાં જ બેસવાનું છે. આપણે એમાં બેસવાનું છે. અહીંની એક વાત ખાસ નોટ કરવા જેવી છે, અહીં બાળકોને કોઈ તેડતા નથી, સ્ટ્રોલર લઈને આવતા હોય છે. ઘણીવાર તો બે બાળકોના સ્ટ્રોલર હોય, પણ રસ્તો ખૂબ સારો હોય છે, એટલે સ્ટ્રોલર આસાનીથી લઈ જઈ શકાય તેવું હોય છે. ઘણીવાર તો સામાન વધુ હોય તો પણ આ રીતે કેરી કરી અને લઈ જતા હોય છે. ઉચકવાનું પસંદ નથી કરતા આ લોકો. અહીં અમુક ડોલર આપી અને પ્રાણીઓને ત્યાંનું મળતું ફૂડ આપણે ખવડાવી શકીએ છીએ. જુઓ આ બધા ખવડાવે છે. હાય જેનો હું પીગ ઉપર બેઠો છું. શું છે? એરિયો પાછળ લાકડામાં ઓહ એરિયો આ બે ત્રણ ભેગા લાગે છે. શું છે? આ કઈ ખબર નથી પડતી. ઉંદર છે. અચ્છા આર્ય ઉંદર જેવું છે. જો આર્ય અહીં દેખાય છે. જો આ સરસ ગીની પીક. They look like a good chinchillas. Yeah, pigs here. Pig. Real scared because they were never out. These guys were out all the time. સસલું બેઠું છે. મસ્ત બેઠું છો ભાઈ. ક્યાં? હા આર્યું સસલું. એક જ મિનિટ બતાવી દઉં. હા હા You know what? Maybe it's like more of a wind tunnel. એ પાણી પીતું લાગે છે. બોટલનું પાણી પીએ છે સસલું. Drinking water. Well, you can have either one. ઈજા ના કરો. આંખ જ નથી દેખાતી એમ. જો તું ફાઇન કર. રૂછા દેખાતા એટલા બધા વાળ રૂછામાં દેખાતી નથી. એને હેર કટ દેખાય છે? આવ્યો બીજું અહીંથી. એને દેખાતું આ દેખાય રીમાજુ દેખાય છે. આને થોડાક વધારે છે પેલાની નથી. અહીં કંઈક ઇન્ડિયન પ્રાણી જેવું દેખાય છે. ચાલો ત્યાં જઈએ. અહીં ત્રણેક જગ્યા એવી છે કે ઇન્ડિયન એનિમલ યાદ આવી જાય. એ જ રીતે અહીં જુઓ પ્રાણી છે. આ કયું છે? આ તો આપણી દેશી ગોટ જ લાગે છે. દેખાતી નથી બરાબર. તો જો એ ઊભી થઈ. યેમુ કહેવાય કે નહીં જેનું? આને દેખાણી બરાબર. એક વાત નોટિસ કરજો, અહીં કોઈ એનિમલને હેરાન નથી કરતું. અહીંની એ ખૂબ મોટી શિસ્ત છે અને એક ખાસ કલ્ચર જોવાનું એક મન થાય કે કેવું કલ્ચર છે એ ખાસ આ વિડીયોમાં જોજો. હોર્સ I don't like to see the octopus.
પ્રાણીઓ વિશે માહિતી આપતા એડવેન્ચર ઝોન છે, આપણે એ તરફ જઈએ. વચ્ચે ફુવારો જાય ચાલુ છે. જો આ બાજુ એકદમ સરસ બ્યુટી છે, નેચરલ. આગળ ખૂબ જ સરસ નેચરલ બ્યુટી છે. આપણે એવી જગ્યામાં જઈએ છીએ કે જ્યાં સફારીની સાથોસાથ એકદમ નેચરલ બ્યુટી જોવા મળે. આ ટાઈગરે તો જૂનાગઢના શક્કરબાગની યાદ અપાવી દીધી. જો આમાં ટાઈગર છે, આરામ ફરમાવે છે. અને હવે શો પૂરા થઈ જાય. અહીંયા છે ને બધા અલગ અલગ શો હોય છે. જો આપણે આ જોવામાં રહેશું ને તો શો કદાચ ચૂકી જશું આપણે. એટલે હવે ઓલી ટ્રેનમાં જવાનું છે. જોવા જઈએ. આ બધા અલગ અલગ શો છે. Yeah. Alright, so where do we stand for the Right here. Oh, right here. Yeah, so these, there's 8 of these in the park. Okay. So this is the second stop. Uh-huh. So you can get on and off at any one. Okay. So I think it's from stop 4, that's back at the back room. Thank you. Yeah. આપણી જવા માટેની ટ્રેન આવી ગઈ છે. ચાલો આપણે અમે બેસીએ હવે. જેનો કે ટાઈગરમાં રસ નથી પડતો ને. ટાઈગર તો અહીં નહોતું તો ખબર આપણે લઈ જતા હતા. અહીંયા બધા ઉતરી ગયા જોવા માટે, પછી જોઈને પાછા ચડી જશે કદાચ એવું બને. જુનાગઢ ભાઈ જાવ પેલું શક્કરબાગ જોવા નથી ઉતરતા. આપણે આ ટ્રેનમાં બેસી ગયા છીએ અને થોડાક આગળ જઈને ઉતરીને ફરી જોઈશું. થોડે સુધી આપણે ટ્રેનની સફર કરતાં કરતાં હવે સફારીમાં ફરીએ. It is here that you will experience tropical birds, gray wolves, and safari Niagara's big cats, some of the most dangerous predators in the world. Predation plays a key role in shaping mammalian communities through prey kill and through the decisions and choices of both predators and prey. A true predator. અહીંનો વિન્ટર ખૂબ હાર્ડ હોય છે, એટલે આ સમરની સિઝનમાં લોકો મનગમતા કપડામાં સજ્જ થઈ અને અનેક જગ્યાએ લોકો ફરતા ફરતા જોવા મળે. On your left, as well as to the front of some primate exhibits, the primate prey and therefore their activity is more similar to that of humans than any other living creature. They share social behaviors, long childhood. Complex hierarchy within their pack structure. Wolf packs travel, hunt, breed, raise pups, and in most cases, take care of a home territory together. To your right is musk ox, a survivor of the last ice age and the largest member of the sheep and goat family. These magnificent animals have changed little since the ice age. ટ્રેનની સફર કરતાં કરતાં સફારી પાર્ક જો એ એક આજ અદ્ભુત લાવો છે યાર. શું વાત કેવી, એકદમ મસ્ત નજારો છે. Short-stalked legs and large rounded hooves allow them to move easily through shallow swallowing and બેસવાના બાકડા આવે છે જો આ રીતે રસ્તામાં. beyond.
Some produce it makes a strong musk scent that the animals will settle. એ ઉતરીને જોશું આપણે. ઉતરી નજીક જશું તો જ દેખાશે. Silvery brown is the smallest subspecies of brown and can be found generally in swamps and most trees. બોલો ભાઈ આ હવે આમ રાઉન્ડ મારે છે Temperatures are adaptable to a હવે range છેડો of આવી ગયો habitats, but tend more toward forested areas. Their range includes Alaska, Canada, the United States, and Mexico. Safari Niagara is બધા હાય હલ્લો કરતા જાય છે અને હવે ઉતરવાનો પણ સમય થઈ ગયો છે. આપણે હવે આગળ જોઈશું ઉતરીને. નીચે ફોન આવશે આગળ બાળકો માટેના જુઓ પાર્ક આવે છે. હાલો નાની નાની આપણે પાર્કમાં રહે. વડવા જાશું ભાઈઓ. આપણે જે જગ્યાએ ફરીએ છીએ ત્યાં ખાસ નોટિસ કરવા જેવી છે કે એકદમ નીટ અને ક્લીન જગ્યાઓ છે. ભીના કચરા અને પ્લાસ્ટિકનો કચરો એ પણ જુઓ આમાં અલગથી નાખવાનો હોય છે. and river sites. They are usually solitary animals, except for females with small calves. Males have loosely defined territory. તમે વયા જાઓ છે એનું જોડે. હા ચાલો. ચાલો પેલા તે ફોટો પાડો ક્યાં પાડે છે એમાં જોજો મારા પછી વાળા કોઈના પર્સનલ ફોટાથી બચતા રહીએ. જાહેર જગ્યામાં પણ અમુક મેનર્સ જોવા મળશે. ક્યાંક ભીડ હોય તો ક્યાંય સીધું કોઈ ઘૂસી નથી જતું, અથવા તો ક્યાંય દરવાજો હોય તો કોઈને પકડીને ઊભા રહેવું અને જવા દેવા, થેન્ક યુ કહેવું અને ક્યારેક જરૂર હોય ત્યારે સોરી કહેવી, એ બધું ખૂબ જરૂરી છે. અને જેનિલ પણ અમને આ બધા કલ્ચરથી માહિતગાર કરતો હોય છે. નાસ્તા માટેની કેન્ટીન આવેલી છે. આપણે રેસ્ટ લેવાનો છે, પરંતુ એ પહેલાં એક એડવેન્ચર તરફ જઈને પછી આવીએ આપણે. આ વિડીયો પાર્ટ 1 છે. આપણે એડવેન્ચર આગળનું પાર્ટ 2માં પણ બતાવશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ગમે તો લાઈક કરજો. They're two of my favorite talks during the day. They're both very cool animals. So if you're interested, immediately after this, at 1 o'clock, we have an otter talk just around the corner there. Alright, well let's get started. So welcome to our rhino talk and feeding today. So I'm going to give a few minutes. So ખૂબ મોટો ગેંડો છે. રાઇનોને આપણે અહીં ફૂડ ખવડાવી શકીએ. એ ફૂડ $10 આવતું હોય છે. આપણે અલગથી $10 આપવા પડે છે, એટલે કે $700 આ એક રાઇનોને ફૂડ ખવડાવવાના થાય. અને હા, અહીં પર વ્યક્તિનો $50નો ખર્ચો થાય છે. 2 બાળકો અને પેરેન્ટ્સ એવી રીતે 4 વ્યક્તિનો ખર્ચો $200 થી $250 થાય છે. એટલે કે 16,000 થી 20,000 રૂપિયામાં આપણે કન્વર્ટ કરી શકીએ. અને આ ભોજન અને મુસાફરીમાં વધઘટ થાય તો આ રીતે વધઘટ થતી હોય છે. હવે રેસ્ટ તરફ આગળ વધીએ અને અહીંના ફૂડનો આપણે ટેસ્ટ કરશું. આપણે નાયાગ્રા સફારી આવ્યા છે. આપણે હમણાં રાઇનો ટોકમાં ગયા હતા. કેવી મજા આવી જેનું? જોયું રાઇનોનો ટોપ કરતા હતા. એક કે એને ખવડાવવાના કેટલા લેતા હતા? રાઇનોને ખવડાવવું હોય તો $10 એક બહુ છે. $10 લેતા હતા. રાઇનોને ખવડાવવું હોય ને એકવાર તો એના $10 લેતા હતા. આપણે અહીં રેસ્ટ કરશું અને અહીંનું પ્રખ્યાત ફૂડ પુતિંગ તેનો આપણે ટેસ્ટ કરશું. ચાલો બેસીએ. એક જંતુ છે મોટું અને શિકાર કરે છે એનો ફોટોગ્રાફ. જેનું ક્યું છે આ?
આ સામેનું છે એ. આ કયું છે? ચલો અહીંયા બ્રેક લીધો છે ને, આ બહુ સરસ હતું એટલે એમ થયું કે ચાલો બતાવી દઈએ. આવું તો અઢળક છે પણ કદાચ આપણે લઈએ ને તો આમાં એન્ડ જ નથી. આ પ્રકારના નાના નાના સ્ટેચ્યુ કેટલી જગ્યાએ આવે છે. યસ તારો આ તો ઓલાય કેવું કહેવાય શું કહેવાય? આપણે અહીંનું પ્રખ્યાત ફૂડ પુટીન અને ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે. બાળકોની સાથે મોટા પણ એક્સાઇટેડ છે. Oh, look, here he comes again. He's coming right to you, Henry. Wow. Don't tap on the glass, Taylor. That's real. Hi, Fergus. Oh, he's so small. Fergus, come here. ચાર વ્હીલવાળી એક સાયકલ જેવી રાઈડ છે જેની અંદર જતો રહ્યો છે. વચ્ચે કોઈ પ્રાણી છે અને ફરતી આ રાઈડ છે બાળકોની. ક્યાં જેનેલ ક્યાં? It's very tiring. Yep, you're going. Your car's so થાકી ગયો છે એનું? બહુ ફાસ્ટ જેનું. સ્કૂલ હતો એવો રેનો છે. કેટલો આગળ ઉતરવાનું છે? એનો રેનો. બોટ હોય છે અહીંયા જેનું ને બધી ખબર છે અને જૂની એટલે આપણે બધા છે ને તમારી સાથે જ રહેજો અને એન્ડ સુધી આ વિડીયો જોજો. જેનું તો કહેતો જાજે મજા બધા એન્જોય કરે છે. જેનું ફિશ પકડવા માટે જાય છે. આવનાર મુલાકાતીઓ માટે ફિશ પકડવાની પણ વ્યવસ્થા છે જે ટિકિટમાં ઇન્ક્લુડ છે. અમે બધાએ પણ ખૂબ એન્જોય કર્યું. એ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2માં તમને બતાવવામાં આવશે અને સાથે બીજું પણ ઘણું અહીંના કલ્ચર વિશે તમને જણાવતા રહીશું. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે અહીં મળતા રહીશું.